અમરેલી તાલુકા પોલીસે કતલખાને લઈ જવાઈ રહેલા 268 ઘેટા બકરા ભરેલા એક ટ્રકને ઝડપી પાડ્યો છે. તો સાવરકુંડલા શહેરથી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રકને પોલીસે ઝડપી પાડ્યો હતો, તેમજ 6 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રકમાં પશુઓને કુર્તાપૂર્વક ખીચોખીચ ભરવામાં આવ્યા હોવાનું જોવા મળી આવ્યું હતું. પાડકા વચ્ચે પાર્ટીશન કરીને ઉપર નીચે ઘેટા બકરાને એવી રીતે ભરવામાં આવ્યા હતા કે તેઓ ઉઘરાઈને મરી જાય. તો પશુઓ માટે પૂરતા પાણી કે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સક્ષમ અધિકારી કે વેટરનરી ઓફિસરના પ્રમાણપત્ર કે પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે આ પશુઓની હેરાફેરી કરવામાં આવી રહી હતી. તો પોલીસે કુલ 268 ઘેટા બકરા, જેની કિંમત 13,40,000 છે, તે જપ્ત કર્યા. આ ઉપરાંત 23 લાખની કિંમતનો ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ કુલ ₹36,40,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે શાહિદ સુલેમાન કાલવા, શોએબ ઇશુબ 52K, જુબેર આશમ 52K, શાહ નવાઝ રઝાક 52K, જુનેદ ફારૂક 52K અને રફીક જમાલ તરકવાડિયા સહિત 6 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે કવાયત હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.